ગાંઠિયાના પડીકા સૂટ્યા, વાતુના પડીકા તો રોજ છોડીએ. થઈ ગયો જો ચકલા નાઈ છે જો વરસાદમાં. ફર્યું પલરું એટલો રેડો આવ્યો તો વરસાદનો. રોટલી આવડે પણ નથી કરવી. જે કરવાનું છે એ કામ નથી કરવું, નથી કરવાનું કરવું. એક કામ જાય ધારા એના છોકરા ભૂખા રહે હો. બા હુઈ જાવ, ક્યાંય નથી જવું. હુઈ જાવ, હુઈ જાવ. આ આ આ આ અને આ જો આ વરસાદ ઉગતો નથી. જો કેટલો બધો વરસાદ છે. બા અહીંયા બેઠા ફોનમાં જોવે કાંઈક. ત્યારે ખાસ મહેમાન એક આવે છે મને મળવા. તો જય માતાજી, જય સોમનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીએ. અને ટાઈમ થયો છે 9:30 વાગ્યાનો અને સાહેબ લઈને આવ્યા છે ગાંઠિયા. 9 વાગ્યાના ગાંઠિયા લેવા ગયા હતા, 9:30 વાગે ગાંઠિયા લઈને આવ્યા. આજે કેમ બંધ? આજે શું છે? આજે જાહેર રજા છે. 9 વાગ્યાના સાહેબ ગાંઠિયા લેવા ગયા હતા. સાહેબ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. 9:30 વાગ્યો, 9 વાગ્યાના ગયા હતા. મારે કેટલું કામ થઈ ગયું ને આ ઓસરીની હાલત જો કેવી છે. બહડા બૂટ પહેર્યું છે જો. અત્યારે ટાઈમ 9:30 વાગ્યાનો થયો છે. અમાર ધારાબેન અત્યારે કથાનું કામ ઉપાડ્યું છે અને હજી નીંદર આવે છે જો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો હાલો હવે ગરમા ગરમ ગાંઠિયા આવી ગયા છે તો ગાંઠિયાનો નાસ્તો કરી લઈએ ને પછી બાકીના બીજા કામ લઈએ. અને આજ શેની રજા છે કઈ ખબર નહીં, નહીતર રવિવારે ભીડ હોય સાહેબ. આજ બધા કઈ રજા ઉપર ગયા કે પ્રસંગ છે, લગનગાળો છે કે ખબર નથી પડતી. આપણે કઈ કાર્ટૂન પતિ આવ્યા નથી ખબર હોય એને ખબર. તો હાલો ચાય તૈયાર થઈ ગઈ છે તો હવે ચા નાસ્તો કરી લઈએ ને પછી મળીએ. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલ. તો ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. ગાંઠિયાના પડીકા સૂટ્યા, વાતુના પડીકા તો રોજ છોડીએ. ગાંઠિયાના ગાંઠ હાલો ગરમા ગરમ બનેલા ગાંઠિયા. 2-3 જગ્યાએથી અલગ અલગ ગાંઠિયા એવા લાગે. તારાને પસંદ ગાંઠિયા નહોતા ઓલા ફિર આવ્યા તે રિહાણી છે. ઓહો બસ આ રિહામણા મનામણામાંથી જ ક્યાં નવરા થાય. રિહાતા બહુ આવડી ગયા હંતાઈને. તઈ એ તારી પાસે શીખી ને. તમારી પાસેથી શીખી. ના તો રિહાતી બહુ. તઈ રિહાતી ને અત્યારે તો રિહાતી નથી ને. નહીં હવે તો બસ હા ઈ છે પાટા, આ છે વણેલા. તો હાલો ગરમા ગરમ ગાંઠિયાનો નાસ્તો કરવા આવી જાવ. ચાલો ફટાફટ હવે અમે પેલા નાસ્તો કરી લઈએ ને પછી કામ લઈએ. જો તો ધારા ગાય ગા આવી ગઈ. ઈ નહીં તો ક્યાં ખાવા માંડો. કેમ કે અમારા ગામમાં જે પાટા ગાંઠિયા મળે એવા ક્યાંય નથી મળતા. કા સાહેબ ચટણી કેટલી મસ્ત મળે. ચટણી સરસ હોય, પાટા ગાંઠિયા સરસ હોય. તો હાલો કોને કોને ભાવે છે ગાંઠિયા આવી જાવ બધા નાસ્તો કરવા. તો હવે નાસ્તો કરી લઈએ ને પછી મળીએ. નાસ્તા માર્યા ને તો અહીંયા વરસાદનો રેડો આવી ગયો. જો ચકલા નાઈ છે જો વરસાદમાં. ફર્યું પલરું એટલો રેડો આવ્યો તો વરસાદનો. એ ચક્કી ના આવે પણ વરસાદ વયો ગયો. આ ચકલા પૂરતો જ આવ્યો તો વરસાદ. જો ચક્કી ચક્કો કેવા અહીંયા ફર્યા માટા મારે જોયું ને તારા. જો અડધું જ ફર્યું પલરું આ પટ્ટામાં. આ બાજુ તો છાંટા પડ્યા નથી. એક વાદળું હતું, વરસાદના છાંટા ખાઈ રહ્યા તે એટલામાં થોડું ટુવેલ ભીનો થઈ દીકરા. તો સારું હાલો ચા નાસ્તો થઈ ગયો છે. હવે ઘરના કામ લઈએ ને. ઓહો બા છે. બા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હું કો ડેલી ખાઈ ખરી ને કોણ આવ્યું? હા તમારે કામ રહ્યું ને જાજુ ચોરવા પછી તો એમાં કચરા પોતા કરવા. તો મેં સવારે કચરા પોતા કરવા વર્ગો ને થાય માન બપોર કચરા પોતા રહે. હવે અમારે તો એવડું ફર્યું છે ત્યાં વાયરું ના કચરા પોતા કર્યા. સારું હાલો એક વાત કહું ફ્રેન્ડ, મારા ધારાને છે ને ક્યારનું માથું દુખે છે ને કંટાળો આવે છે. તો હવે કંટાળાની દવા જ મારે ક્યાં લેવા જાવી. અને એની એવી જીત પકડી છે ક્યારની મને કહે છે, હું શાક સંભારા વઘારતી હતી ને ત્યારની, કે મને કાપડ દે ને તારું બ્લાઉઝ આપી કે મારે કટિંગ કરવું છે, કે મને કટિંગ કરતા તો બહુ મસ્ત આવડે, સીવતા નથી આવડતું.
જો તે અહીંયા રિહાણી છે જોઈ બા પાસે બેઠી. મેં ધારાને કીધું કે આપણે બ્લાઉઝ કટિંગ નથી કરવું, તું રોટલી કર નાખ. તો રોટલી નથી કરવી, નથી લેસન કરવું, પણ એને અત્યારે સિલાઈ કામ કરવું છે. તો હવે હું ધારાને સિલાઈ કામ કરવા આપું કે ન આપું એ મને કહેજો કમેન્ટમાં. હા પણ ઈ ન આવડે હજી. બેન મને આટલા વર્ષે આવડ્યું તો તને અત્યારે આવડી જાય? ઓહો તે ક્યાં ટ્રેનિંગ લીધી હતી? લે આની ટ્રેનિંગ નથી લીધી તો આવડે. તો રોટલી નહીં આવડે? લે રોટલી આવડે પણ નથી કરવી. જે કરવાનું છે ને એ કામ નથી કરવું, નથી કરવાનું કરવું. એક કામ કર, તું લેસન લઈ લે. હાલ આ ઇન્ડોરે બેઠી બેઠી છે ને, તારે ઘડિયા પાકા કર લે. ઈ તારે કરવાનું છે અટાણે, બીજું કઈ કામ નથી કરવાનું. જો લેસન નથી કરવું. તો હું આગળ છે ને તાર પપ્પાને ફોન કરીને પૂછી લઉં કે ધારણ કાપડ આપું. આ પાડે ને તો દઉં. હે જો ક્યાંક ત્રોટો ફૂટ્યો, જો કેવો અવાજ આવ્યો. તડકો તો જો કેવો થઈ ગયો છે. સાહેબ તારો માપ લઈ લીધો એને. આ ફરમાં મૂકી દેતો. એને આજે કેવા ટાણાનું લોહી પીધું. સાહેબ એને બ્લાઉઝ નું કટિંગ કરવું છે કે મને આવડે. જો મેં કીધું તાર પપ્પા આવે ને તઈ કટિંગ કરજે, તો તમે આવ્યા ને એને મોકો મળી ગયો. જાવ આ મારે તો ઉપાધિ વાળું થઈ ગયું ને. આ જો આ મારો પેપરમાં મેં ફર્મો બનાવ્યો ને, એ ફર્મો લઈ આવીને જોઈ હવે કટિંગ કરવા બેઠી. આ દરજીનું તો આવી ગયું છે, બિચારાનો ધંધો ભાંગી જાય. આ મેં મા દીકરી બે સિલાઈ કામ કરવા માંડશું તો ઈ ક્યાં જાય? ધારા એના છોકરા ભૂખા રહે. હો જોઈએ આ પેપરનું ફર્મો છે ને એ ઉપર રાખ્યો. એક કામ કર, તું જમી લે અત્યારે, પછી છે ને તાર પપ્પાનો શર્ટ સીવી દેજે. કા ફર્મો મૂક્યો નાખી વેતરી. કાર્પેટ વેતરાઈ જાય ની. હો આમ તો બધાય ને આવડે ધારા. એ તો બાને દઉં તો કર લે. તી પેલા તો મેં માપ સાઈઝ લઈને ફર્મો બનાવ્યો હોય ને, કઈ ડાયરેક્ટ ફર્મો કઈ છાપામાં તૈયાર ન આવે. જોજી કેવી છે. પણ હજી એને આ સમય નથી તો ઈ નથી કરવું. એને આવા કામ કરવા 10 તો ચકેડી ફરશે. પકડે નાખ તાર પપ્પાને બેહાડ. બસ ફર્મો પકડી રાખે દાદા, ઉડી ન જાય. થાકી ગઈ છે મારી. બે જણાને બે માણસ રાખી દેજે આમ પકડવા. હા એનો પગાર તાર પપ્પા ચૂકવી દે, પણ તું બ્લાઉઝ કટિંગ કર લે આજ. આમે આજ તાર પપ્પા વહેલા આવી ગયા ને તો આપણે થોડાક મોડેકથી બેસું જમવા. તારા મારું પેપરનું કટિંગ જો કપાણું ને એટલે તારો વારો છે. એવો તારે કામ કરે. એક બ્લાઉઝ ના કટિંગ માં આખું ઘર વાગ્યું છે. હવે થઈ ગયું. સેમ ટુ સેમ ફર્મો દોરી લીધો જઈને. આવડી ગયો. બે માણસ રાખી દેજે મારી. હે આવડી છે ને પટામાં આલા કામ મૂકી દે. તારા એ છે ને સેમ ટુ સેમ ફર્મો દોરી લીધો ને હવે કટિંગ કામ આવ્યું.
જો અમારે ધારાબેને બ્લાઉઝનું કટિંગ કરી લીધું. વાહ વાહ વાહ, સરસ. તો જો બરાબર થયું કે નહીં કેજો કમેન્ટમાં. વાહ રે વાહ, મારા ધારાને આવડી ગયું આવડે. હાલો ફ્રેન્ડ, તો તૈયાર થઈ ગઈ છે બપોરાની થાળી. આવી જાવ બધાય બપોરા કરવા. બપોરામાં છે ગવાર બટેટાનું શાક, ભાત, રોટલી, ગાજર મરચાંનો સંભારો અને કેરીનો રસ. તો આ છે આજે અમારું બપોરનું મેનુ. તો આવી જાવ બધાય બપોરા કરવા. હવે તો ફ્રેન્ડ, અત્યારે જો એકદમ પવન ઉપડી ગયો છે, વાવાઝોડું છે, ઠંડો પવન છે ને હાલત તમે જો ફરિયાની. અને આવા વાવાઝોડામાં નવા વાતાવરણમાં સાહેબને દુકાને ઘરાક છે ને બાને ઘરે જવું છે. બેય માં દીકરો બેય જાવ. આ 3:45 થયા છે અત્યારે. સાહેબ દુકાને જાય છે ને બાને ઘરે જવું છે. ક્યાંય નથી જવું સાહેબ, રેવા દો ને. પણ આવા વાતાવરણમાં બા હુઈ જાવ, ક્યાંય નથી જવું. હુઈ જાવ, હુઈ જાવ. ત્યાં ઘરે તમારે કઈ લંકા નથી ઉતરાઈ જતી. આ ઘોયરા આવે તમારે એક જોડી ક્યાં કપડા છે? હું છે ને હુતી હતી હો, તો સાહેબે અવાજ કર્યો કે અંજુ ઉઠ, વાવાઝોડું આવ્યું. હાલો, તો આપણું તો માનશે નહીં, છાંટાઈ ચાલુ થઈ ગયા છે. હાલો દઈ દો. સાહેબ જાય છે દુકાને. ફોન લીધો ને? હાય, ચારે બાજુ હાવ ધાબડ ધાબડ છે. વરસાદને તો શું કરવું નહીં ખબર નથી પડતી. આ વાતાવરણ હાલો, ઝરમર ઝરમર વરસાદ ચાલુ થયો છે ને અંધાર તો બહુ જ છે જો. અને પવન બહુ છે. આવા પવનમાં નીકળાય ક્યાંક રસ્તામાં ક્યાંક ઝાડવું બાળવું પડે તો હતા નહોતા થઈ જાવ, ઉપરમાંથી નામ નીકળી જાય. ખબર છે? આમ તો જો આ આ આહા આહા એક હોય રૂ હવે. અરે ન્યા તાળા નો દીધા હોય તો તમારે ક્યાં કઈ છે? હા, પવન નો કચરો ભરાઈ જાય એમ. કઈ નહીં હો, ક્યાંય નથી જવું. આ તો આને ફોન આવ્યો તો એટલે મેં જવા દીધા, નહીતર હું તો એને ન જવા દઉં. ભગવાનને શું કરવું ખબર નથી પડતી. કેવો તડકો હતો. અરે કેરીના બગીચા ભર્યા, પાણી હાલતા કરી દીધા. અને મારા ધારાબેન ની નીંદર ઉડી ગઈ. કા જો તો ખરી એટલો બધો વરસાદ બસ. જો અહીંયા વરસાદ પૂરો પાપે અને મારી મમ્મી ભાગાભાગી કરે અને આ બોક્સ ફાટી ગયો. જો વાવાઝોડા સાથે અને જો અત્યારે જો અહીંયા મારી મમ્મી એટલા બધા બોક્સ લઈને અહીંયા આવે અને રૂમમાં મૂકે છે. તો અત્યારે જો વરસાદ જો કેટલો છે જોઈ લેજો. જો કેટલો જોઈએ ગાજવા સાથે. આમાં વીજળી નથી પણ વાવાઝોડું છે, ખતરનાક છે. મમ્મી અંદર વહી ગઈ છે. બોક્સનું છે ને જો ઝાડવાના હાલત તો જો જો રહ્યો જો
ઝાડમાં હલે ને જો કચરો કેટલો કરી દીધો વાવાઝોડાએ. જોઈ લેજો. જો 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 કેટલો બધો પવન આવે. જો મારા બા અહીંયા બેઠા છે અને અહીંયા મારી મમ્મી અંદર ગઈ છે. હું આવતો જો કેવા ગસ્તી સાથે વરસાદ આવે છે. અહીંયા બા ફોન કરે છે પપ્પાને. અહીંયા સુધી સર પાણી પૂગી ગયું. અહીંયા જો આ ભીનું થઈ ગયું. અહીંયા સુધી પૂગી ગયું. અને આ જો આ વરસાદ ઉગતો નથી. જો કેટલો બધો વરસાદ છે. અને મારી મમ્મી ને વરસાદની એવી થાય. હું આ વહી ગઈ અંદર. જે મમ્મી હાલ 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 પડી ગઈ તો તારે પડી ગઈ તો ત્યાં બધું મારે મૂકવું તો પડે ને. માટીમાં બધું પડી ગયું બધું. મને જવાનો વરસાદ લઈ આવ. અહીંયા જો કેટલી બધી પડી ગઈ છે. મમ્મી ધ્યાનથી. અત્યારે વરસાદ ઉપાડી છે આવ્યો. જોઈ લેજો. પતરી ઉતારી ગઈ. હવે અહીંયા બા અહીંયા બેઠા ફોનમાં જોવે કંઈક. અને અહીંયા મમ્મી છે ને ઓલું કરે. ખબર નહીં. એક જ છે મમ્મી. જો અહીંયા મીંદડીના બચ્ચા છે. મીંદડી છે જો નાનકડું બચ્ચું છે. નીચે ઉતરી ગયો, ઉપર ચડાતું નથી. જો રાયડું નાખે કેવું જોયું. જો છે ને હા નાનકડું છે. જો ચડી જા ઉપર ચડી જા. એની માં છે ધારા નો જાતી ન્યા. એની માં છે બટકું ભર લે બાપા. એ વહી જા આગળી. જો ચડી જા આગળી. ના ચડી જા આગળી. એકાદો હલુંબો કરે ને તો ચડાઈ જાય. ત્યાં ન જવાય. માં છે નહીતર તો આગળી જાઉં. બાપા એ બટકું ભર લે. હા હમણાં જ અહીંયા છે ને બચ્ચા આવ્યા લાગે. નહીતર અવાજ તો નતો સંભળાતો તારે. જય શાંતિ કે આપણાથી બીવે આવી જા. એમ નો આવે. એ બીવે આપણાથી. પવનનું તો જો ઓસરીમાં હા વેર વિખેર થઈ ગયું બધું. આવી રે જો રહી ગઈ. જો તારા જો કેવું મોઢામાં પકડીને રહી ગઈ ને. તો વરસાદ રહ્યો ને અમારા સાસુમાં આયલા રાહ જોઈને જ બેઠા હતા. બાપા અમારા કપડા પલરી જાય. અમારા હાઉ પાસે 2 જોડી જ કપડા છે. એક પહેર્યા ને એક હુકા હે ત્યાં પહેરા હે. હાલો હવે હું તો ફરિયા વાળું ભાઈ. એટલે જ મેં કીધું ને કે તમારી પાસે 2 જોડી જ કપડા છે. નથી દીકરા ક્યાં લઈ દે તમને. તો પછી એટલે જવું પડે. બાનો જીવ છે ને કપડામાં જ અટકો છે. એટલે હવે રોકાય નહીં ને કોઈના રોકાવાના નથી. હવે એક્સપ્રેસ ગાડી હાગડીશ શૂટ થાય. હાલો આવજો. તે કઈ ચોમાસું થોડું છે. હાલો ફ્રેન્ડ, તો અત્યારે ટાઈમ થયો છે 7:15 વાગ્યાનો અને અત્યારે ખાસ મહેમાન એક આવે છે મને મળવા. તો હાલો જોઈએ કોણ આવે છે ને કોણ નહીં. કેમ કે દુકાને પહોંચી ગયા છે. સાહેબનો ફોન આવ્યો હતો કે બેન નહીં આવી ગયા છે ને આવે છે ઘરે. તો હાલો ઘડીમાં જ ઘરે આવશે તો આપણે એને મળીએ અને તમારી સાથે એની મુલાકાત કરીએ. આમ તો હું છે ને બપોરની એની આતુરતાથી રાહ જોઈને બેઠી હતી. બપોરે આવવાના હતા પણ બપોરે કંઈક કામ આવી ગયું હતું એટલે રહી ગયું હતું. એટલે અત્યારે આવ્યા છે. તો હાલો જોઈએ કોણ છે ને કોણ નહીં. કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. અને હું તો આતુરતાથી એની રાહ જોતી હતી. હાલો આવી ગયા ધારે ખોલ દેલી. ખોલ જય શ્રી કૃષ્ણ કેતા મામન કે જય શ્રી કૃષ્ણ આવે છે ને.
અરે હવે થોડું ઘર ભૂલાય. હાલો તો જો મહેમાન આવી ગયા છે ને તમને પણ મળાવું. હું તો આમ રાહ જોઈને બેઠી હતી. કોણ છે કોણ નહીં કે તમે થોડોક આમ ગેસ કરો. વિચારો કોણ હશે. ધારાને મારા કરતા વધારે છે ને આતુરતા હતી. ઓ બપોરની કહેતી હતી ક્યારે આવશે. તો હાલો આવી ગયા. કોણ આવ્યું? અંદર તો આવો. હવે અંદર તો આવો. હું અહીંયા જ ઊભી એટલે તો ધારા જઈને રાહ જોઈને બેઠા હતા. ધારાને વખ નહોતું થતું. બોલાય થોડું. હાલો તમારા મહેમાન આવી ગયા છે અને જો આ ખાસ અમારા મહેમાન છે અમારા પલ્વી બેન. આ વર્ષમાં બીજી વખત રામ મળ્યું. કેમ છો તમે? મજામાં ને? ગયા વર્ષે આ ટાઈમે જ આવ્યા હતા. થોડાક દિવસનું આગુ પાછું છે. આ ટાઈમે જ આવ્યા હતા ને બપોરની રાહ જોઈને બેઠી હતી. પણ થોડું કામ હતું એટલે એ નીકળી ગયા હતા. પણ અત્યારે આવી ગયા. તો હાલો હવે બેહીએ થોડીક વાર. ને આજ તો ફૂલ ફેમિલી સાથે મોટી બેન છે. મજામાં ને? તો આ એમની દીકરી છે. આ ભાઈ છે અને આ ભાઈને તો ઓળખો જ છે. ત્યારે મળ્યા હતા. તો હાલો બેહીએ. હાલો ફ્રેન્ડ, તો બધાય આવી જાવ મસ્ત મસાલાવાળી ચા પીવા. આજ અમારા પલ્વીબેનને આ મોકો મળ્યો છે ચા પીવાનો. તો તમે ટેસ્ટ કરો ને પછી કહો કે અમારી મસાલાવાળી ચા કેવી છે. ગયા વખતે રહી ગઈ હતી પીવાની એટલે વરસ દિવસે પાછા જો 7 સમુદ્ર પારથી મારી ચાનો ટેસ્ટ લેવા આવ્યા. હા, બધું ઠંડુ પીધું હતું. ત્યાં બેઠા હતા એટલે ટાઈમ નહોતો એટલો. આમ તો કલાક બેઠા હતા પણ વાતું કરવામાં એટલા મશગુલ હતા ને કે ખાવા પીવાનું કઈ યાદ જ નહોતું કે નહીં. ખરેખર આ પ્લેટફોર્મના માધ્યમથી છે ને હું કઈ કમાણી કે ન કમાણી એ કઈ નહીં પણ છે ને સારા સંબંધ અને સાચો પ્રેમ ને લાગણી કમાણી છું. પૈસા કરતા છે ને મારા માટે આ કિંમતી વસ્તુ છે કે પલ્વીબેન વરસ દિવસમાં ફરી પાછા મને કહીને ગયા હતા કે હું તમને મળવા આવીશ ને એ મને મળવા આવ્યા. બસ આ સંબંધ છે ને ભલે કાયમી માટે જાળવી રાખવાનું છે. હું તો જો ઉપરવાળાની ઈચ્છા થાય ને ભગવાનની દયા થાય તો અમે ક્યારેક આવશું લંડન. અમારા સાહેબનું દિલ રીત છે તો હા, તો પાસપોર્ટ બનાવવો પડે પેલા ઈ તો અરજી દ્યો. તમારા ધારાને બહુ હસવું આવે છે. હા, તો સારું હાલો મળ્યા થોડીક વાર બેહીએ પછી મળ્યા. હાલો અમારા બા આવી ગયા છે. બાને મળવું હતું. ગયા વખતે નહોતું મળાણું. બા હમણાં જ ગયા હો. એ સાંભળે ઓછું. ચાવી બસ અમારે ઘર છે ને ઘરે બાંધેલું છે. અમારે ભેગું મોકલવાનું છે. ઘણી બધી વાતો કરી બેઠા ને 1.5 કલાકનો ટાઈમ ક્યાં વયો ગયો ખબર ન પડી. ને અમારા પલ્વીબેન છે ને એટલી ઉતાવળ છે કે મેં ઘણો આગ્રહ કર્યો પણ એને જમવું નથી. જમવાનું બાકી રાખ્યું કેમ કે ચા જ્યાં વખતે નહોતી પીધી ને ચા પીવા આ વર્ષે આવ્યા. હવે આવતા વર્ષે જમવા આવશે એટલે આવી જ રીતના છે ને અમારે મળવાનું થતું રહે. એટલે મારે દર વર્ષે આ ટાઈમે રાહ જોવાની ખબર કે આવતું રહેવાનું. બસ આ એક લાગણી ને પ્રેમ ભાવ છે ને કાયમી માટે અકબંધ રહે. તો હાલો હવે પલ્વીબેન જાય છે તો થોડી બધી વાતો કરી લઈએ કેમ કે વાતો તો ખૂટતી જ નથી. હાલો હાલો આવજો. આવજો પલ્વીબેન, પ્રતાપભાઈ બેન આવજે. આવજો. હાલો ફ્રેન્ડ, તો આ હતા અમારા ખાસ મહેમાન કે જેની હું રાહ જોઈને બેઠી હતી. 2-2.5 કલાક બેઠા, ચા પાણી પીધા, ઠંડુ પીધું અને બહુ જ મજા આવી. અને દિલથી અંદરથી મને બહુ જ ખુશી થઈ કે પલ્વીબેન એના કિંમતી સમયમાંથી ટાઈમ કાઢી અને મને મળવા આવ્યા. અને ગયા વર્ષે એ મને મળવા આવ્યા હતા. તો એવું ન લાગે કે આપણે એને ઓળખતા નથી કે વિડીયોના માધ્યમથી મળ્યા છે. હાવ ઘર જેવા રિલેશન થઈ ગયા છે. અને સાહેબને તો એને ભાઈ મહિના છે.
તો એના નાના ભાઈઓ જ છે, એટલે કે ઇન્ડિયા આવું ને ભાઈને મળવા ન આવું એવું તો શક્ય નથી. અમારા ધારાબેનના તો ફઈ છે. બસ આવો જ પ્રેમ અને લાગણી અને આવો જ છે ને સાથ સપોર્ટ તમે પણ મને બધા દેતા રહેજો, કેમ કે આ પ્લેટફોર્મના માધ્યમથી મેં આગળ કીધું એમ ભલે પૈસા તો હું કમાવ જ છું, પણ જે ઇજ્જત, નામ અને સન્માન ને જે તમારો પ્રેમ મને મળ્યો છે ને એની કોઈ કિંમત જ નથી. તો એ બદલ તમારો બધાયનો અને પલ્લવીબેનનો ખૂબ ખૂબ આભાર કે તમે એટલો બધો મને પ્રેમ આપ્યો છે. તો બસ કંઈક આવો હતો મારો આજનો દિવસ ને આવો હતો મારો આજનો વિડીયો. તો તમને કેવો લાગ્યો મારો આજનો વિડીયો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ.